हेलो गाइस, राधे राधे। तो आज हमें हमारा खेतर में आई गए છીએ। તો આપ જોઈ શકો છો અમારા ખેતરમાં શું શું વાવ્યું છે. તો મરચાં વાવ્યા છે અને ગલગોટા વાવ્યા છે. ચલો તમને બતાવું. તો આ બધા ગલગોટા છે. ગલગોટા, તુવેર અને મરચાં. તો આજે અમે આવ્યા છીએ મરચાં વેણવા. આપ જોવો છો મરચાં બેઠે છે. આ છે મરચાં. આ ઓઠાને પણ મરચાં આવે છે. તો આજે વેણવાના છે બધા મરચાં. અને ગોટા આવી ગયા. કેવા સરસ મજાના ગોટા આવે. અહીંયા આગળ પણ ગોટા આવે છે. તો આપણે જોઈએ તો ગોટા કેવા આવે છે આગળ બીજી જગ્યાએ. તો આ બધા ગોટા આવે છે. બીજા કલરના પણ છે ગોટા. આ બીજા કલરના લાલ કલરના ગોટા. તો જોઈ શકો છો આ છે ગોટાની ખેતી. તો તમે જોઈ શકો છો કે આ બધા છે મરચાં વેણી લીધા છે. આવું જઈએ ઘરે. આ જોઈ શકો છો મરચાં. બોર અને આ ચારામાં બધામાં વાઈ છે ચોરી. જોઈ શકો છો ચોરીમાં પાણી આવે છે. ચોરીમાં પાણી પાવાનું ચાલુ છે. કે જોઈ શકો છો કે ચોરીના છોડ મોટા થઈ ગયા છે થોડા થોડા. વાય 15 દાડા જેવું થઈ ગયું. ના વાવડા થઈ ગયા છે. તો અમે આવી ગયા છીએ અમારા બીજા ખેતરમાં. તો જોઈ શકો છો આ અમારા ખેતરમાં શું આવ્યું છે. તો ઓબા વાયા છે. ઓબાની વાડી કરી છે. દેખો ખેતરમાં અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો આ છે જામફળીનું ઝાડ. ઓબા છે, જામફળી છે. 3-4 વર્ષ ત્યાં ઓબા વાય. જોઈ શકો છો આ છે સંતરાનું ઝાડ. આ છે જામફળી. જામફળની સિઝન જતી રહી છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે ખેતરમાં કઈ છે. દેખો આ પાળીઓના કોઈ ખેતરમાં
ઓબાનું ખેતર તૈયાર કરવામાં આવે છે. ચોમાસું જતું રહ્યું એટલે ઉપાડીઓ તૈયાર કરવામાં આવે છે. ચલો બાય.